આવ્યું, પરંતુ આપણે એક વાત શીખવીને ગયો છે કે માણસ તેના ઓછા ખર્ચે પણ તેનું જીવન શાંતિથી જીવી શકે છે. મિત્રો, આ સેલ્ફીના જમાનામાં ખોટા ખર્ચા કરવા, દીકરીના ધૂમધામ લગ્ન માટે, દીકરીના પિતા માટે કેટલી મોટી જવાબદારી હવે. દિવસે દિવસે દેખા દેખી તો વર્ગ તો રોગ કેટલા પરિવાર અને જીવનને વિખી નાખે છે. કદાચ એટલે જ આ સમૂહ લગ્ન પરંપરાનો ઉદ્યમ થયો છે, જ્યાં નબળા અને મધ્ય વર્ગને રાહત મળે તે માટે જ થયો છે. બીજાને દેખાડવા માટે ક્યારેય જીવો નહીં, તમારી ખુશી માટે, તમારી શાંતિ માટે જીવો. વધારે ખર્ચા કરવાથી ક્યારેય શાંતિ નહીં પ્રાપ્ત થાય. આ દેખા દેખીના ક્યાંય સ્થાન નથી. આ ચાર પંક્તિની કવિતા રજૂ કરીશ છું ગાનમાં. આ ચાર પંક્તિની કવિતા રજૂ કરીશ છું ગાનમાં. ચાલો જિંદગી સાથે એક સમાધાન કરી લઈએ. ચાલો જિંદગી સાથે એક સમાધાન કરી લઈએ. દેખા દેખીના ખેલને રદિયો આપી જીવનને નવો પ્રેમથી વધારીએ. દેખા દેખીના ખેલને રદિયો આપી જીવનને નવો પ્રેમથી વધારીએ. બહુ જ હોય છે સમાજની બેતરણ, બહુ જ હોય છે સમાજની બેતરણ. પછી લોન લઈને કરીએ છે વેતરણ, પછી લોન લઈને કરીએ છે વેતરણ. ક્યાં અટકશે દેખા દેખીનો જમાનો, ક્યાં અટકશે દેખા દેખીનો જમાનો. ઓમાસે ભાવે પેઢી નિમિત્ત, ઓમાસે ભાવે પેઢી નિમિત્ત. ચર્ચા ચર્ચીનો એક જહાજ ભરી લઈએ, ચર્ચા ચર્ચીનો એક જહાજ ભરી લઈએ. હું મારા શબ્દને વિરામ આપતા એટલું જ કહે, છૂટા દેખો વાદળને તોડી માણસ બન જાય, છૂટા દેખો વાદળને તોડી માણસ બન જાય. દૂરદર્શનના દૂર સમાજની પ્રગતિ માટે જોઈએ, દૂરદર્શનના દૂર સમાજની પ્રગતિ માટે જોઈએ.